જય માતાજી, જય સોમનાથ। તો કેમ છો મારા ગીર સોમનાથ જિલ્લાની પબ્લિક? તો આજે આપણે આવી ગયા હતા ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર સાહેબને મળવા, કે જ્યાં વિકાસ સપ્તાહ ચાલુ છે। તો આ વિકાસ સપ્તાહ શું છે એ આપણે કલેક્ટર સાહેબ પાસે જાણીએ। જય સોમનાથ સાહેબ। જય સોમનાથ। કેમ છો? બિલકુલ મજામાં, આપ કેમ છો? બસ જો મજામાં। અમે એવા સાંભળ્યું છે કે આપણે વિકાસ સપ્તાહ ચાલુ છે અત્યારે, તો આપણે જણાવશો કે વિકાસ સપ્તાહ છે શું? જી બિલકુલ, આપની વાત સાચી છે। 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી આપણે વિકાસ સપ્તાહનું આયોજન કર્યું છે। માનનીય વડાપ્રધાન શ્રી જ્યારે 7 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે એમણે શપથ લીધા હતા, અને 7 ઓક્ટોબર 2001થી આજ દિન સુધી, આજે પણ 7 ઓક્ટોબર 2025 છે, 24 વર્ષ એમણે પહેલા મુખ્યમંત્રી તરીકે અને ત્યારબાદ વડાપ્રધાન તરીકે દેશની સેવામાં અર્પણ કર્યા છે। અને આ દરમિયાન એમણે જે અલગ અલગ યોજનાઓ થકી દેશનો અને રાજ્યનો વિકાસ કરવાનો પ્રયત્ન કર્યો છે, એ ઉજાગર કરવા માટે આ વિકાસ સપ્તાહનું આપણે અત્યારે આયોજન કરવામાં આવ્યું છે। બરોબર સાહેબ, મોદી સાહેબે તો બહુ સારા અને ઘણા એવા કાર્યો કર્યા છે કે જે અગણિત છે, પણ એમાં જે આપણે શિક્ષણને લઈ અને શિક્ષણ કેળવણી કેન્દ્ર અને બેટી બચાવો બેટી પઢાઓ એ અંતર્ગત જે બધી કાર્ય કર્યું છે, તો એના વિશે જણાવશો સાહેબ? જી બિલકુલ, આપને બધાને ખ્યાલ હશે જ કે મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારબાદ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને, ખાસ તો કન્યા કેળવણી રથ, એમણે કન્યાઓની કેળવણી પર વિશેષ ભાર આપ્યો, અને બાળકો જે ખાસ કરીને દૂરોગામી વિસ્તાર એટલે કે જે દૂરના વિસ્તારો હોય, અંતરિયાળ વિસ્તારો હોય, ત્યાં બાળકોને શિક્ષણનો લાભ ઉજ્જડ પ્રમાણમાં મળતો ન હતો। આથી એમણે કન્યા કેળવણી રથ પ્રોગ્રામ ચાલુ કર્યો, અને જ્યારે આ પ્રોગ્રામ ચાલુ કર્યો ત્યારે લગભગ 37% ઉપરાંત બાળકોનો ડ્રોપ આઉટ રેટ હતો। એટલે કે બાળકો શિક્ષણ ચાલુ કરે ને પછી આગળના ધોરણમાં અભ્યાસ કરવા ના જાય, તો શાળામાંથી એ લોકો ડ્રોપ થઈ જાય। એટલે 100માંથી 37 બાળકો ડ્રોપ થતા હતા। પરંતુ આ કાર્યક્રમના કારણે આપણે જણાવતા આનંદ થાય છે કે અત્યારે આ ડ્રોપ આઉટ રેટ જે છે એ ફક્ત 2.40% જેટલો જ રહ્યો છે, અને આવનારા સમયમાં અમને ચોક્કસ આશા છે કે આ પણ લગભગ શૂન્ય થઈ જશે। સાહેબ, આ વિકાસ સપ્તાહને લઈ અને તમે જે માહિતી આપી એનો ખૂબ ખૂબ આભાર। જી, આપને પણ મારો તરફથી ખૂબ આભાર, કારણ કે આપના અતિ વ્યસ્ત સમયમાંથી આપ એક ખૂબ જ સારા ફોલોઅર્સ ધરાવતા સોશિયલ ઇન્ફ્લુએન્સર છો, અને આપે અમારી જે સરકારની જે યોજનાઓ છે તે આપના માધ્યમ થકી લોકો સુધી પહોંચે, લોકોને એનાથી શું ફાયદો થયો એ અમુક વાર લોકોને ખબર ના હોય, પરંતુ આપના માધ્યમથી લોકોને ખબર પડે એવી અપેક્ષા રાખું છું। થેન્ક યુ।